હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે ફરી એક વખત આપનું આ ઓનલાઈન સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, સજીવો અને વસ્તી ચેપ્ટરમાં હવે આપણે વસ્તી, સજીવો અને વસ્તી એટલે કે સજીવો છે એની લાક્ષણિકતા, સજીવો માટેની પરિસ્થિતિ, વ્યક્તિગત સજીવ એનો સમૂહ એટલે વસ્તી, વસ્તી જ્યાં વસવાટ કરે, બરોબર, એટલે વસ્તી છે કે જૈવ સમાજ બનાવે, અને જૈવ સમાજ જ્યાં વસવાટ કરે છે તે વસવાટ છે ને જૈવ વિસ્તાર કહેવાય છે, બરોબર. તો આમ જે છે એ સજીવો અને વસ્તીની લાક્ષણિકતા ધીમે ધીમે ભણતા આપણે સજીવો છે એના કહી શકાય કે ભાઈ અનુકૂલનો જે છે, કહી શકાય કે ભાઈ એની પરિસ્થિતિ જો વિપરીત હોય તો કેવી રીતે એમાં ટકી રહેવા માટે કાર્ય કરે છે, કેવા અનુકૂલન દાખવે છે, આ તમામ બાબતની ચર્ચા કમ્પ્લીટ કરી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વસ્તી જે છે ટોપિક એની ઉપર શિફ્ટ થઈ રહ્યા છે. વસ્તી એટલે શું? તો વ્યક્તિગત સજીવનો ક્યારેય ઉલ્લેખ ના થાય. વસ્તી એટલે એક સમુદાય, બહુવચન જેને આપણે કહીએ છીએ, બરોબર. એક વ્યક્તિ નહીં પણ વ્યક્તિઓનો સમૂહ જે છે એને આપણે વસ્તી તરીકે ઉલ્લેખી શકીએ છીએ. તો જોઈએ, આજનો ટોપિક છે વસ્તી, અને એમાં પણ ખાસ કરીને વસ્તીના સવિશેષ લક્ષણો, એટલે કે વસ્તી જે છે એ વ્યક્તિગત સજીવથી કેવી રીતે ભિન્ન છે, જુદાપણું દાખવે છે. તો એમ વસ્તી જે છે એના લક્ષણો જે કંઈ છે વિશેષ પ્રકારના, એની ચર્ચા કરવાના છે. તો ચાલો શરૂ કરીએ આજનું સેશન. અહીંયા મિત્રો વાત કરીએ વસ્તીના સવિશેષ લક્ષણો, તો એમાં પ્રકૃતિમાં આપણને કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે. એટલે કે કોઈ પણ જે છે, શું કીધું છે કે આપણને કોઈ પણ જાતિ જે હોય એ જાતિનો એક જ વ્યક્તિગત સજીવ છે ને એના દર્શન ભાગ્યે થાય છે. કેમ કે મોટાભાગે શું હોય તો કે સમૂહમાં હોય, બરોબર. એકલું જીવન જે છે એ અશક્ય બરાબર છે. તો એ હળીમળીને કાર્ય કરતા હોય, હળીમળીને રહેતા હોય, તો એક ઝુંડ, એનો એક સમુદાય જોવા મળે છે, બરોબર. તેમાંના મોટા ભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારોમાં જે છે સમૂહમાં રહે છે. જો અગત્યનું છે, સમૂહમાં રહે છે. સમૂહમાં રહે છે એટલે વ્યક્તિગત સજીવ નથી. અને બીજું શું કીધું છે કે સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારો કીધું છે. એનો મતલબ પોતે જે વિસ્તાર જે છે પસંદ કરેલો છે એ વ્યવસ્થિત રીતે ડેવલપ થયેલો છે, અને તો જ એ લાંબો આયુષ્ય ત્યાં જીવી શકે અને વ્યવસ્થિત જીવન પસાર કરી શકે. તો શું કીધું, તેમાંના મોટા ભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં રહે છે. એની લાક્ષણિકતા છે સમૂહમાં રહે છે. એક સરખા સ્ત્રોત માટે, હવે આ ભૌગોલિક વિસ્તાર જે છે એ કેવો છે, ડેવલપ છે, પણ એની અંદર એ પોતે કેવું કે સમૂહમાં રહે છે. જ્યારે સમૂહમાં રહેતા હોય ત્યારે સજીવોની સંખ્યા વધુ હોય, અને વધારે સજીવોની સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે શું થાય કે જેની જરૂરિયાતો સમાન હોય ને, તો ત્યાં શું કરવું પડે, કાં તો ભાગીદારી કરવી પડે અને કાં તો સ્પર્ધા કરવી પડે. તો સમાન સ્ત્રોત માટે તેઓ ભાગીદારી કે સ્પર્ધા કરે છે. કાં તો ભાગીદારી કરી લેશે, હળીમળીને એને વહેંચીને ખાશે, અથવા તો શું કરે છે, સ્પર્ધા કરે છે, કોમ્પિટિશન કરે છે. સ્પર્ધા છે એમાં એવું છે કે એકને લાભ અને બીજાને જે છે નુકસાની, બરોબર, પણ ઈજા તો બેયને થાય. આવું એક સ્પર્ધા જે છે એના માટે કહી શકાય, કોમ્પિટિશનમાં સમજાય છે. એટલે સ્પર્ધા જે છે એ કેવી, તો કે આમ જોવા જાવ તો અમુક પ્રકારની સ્પર્ધા છે. દાખલા તરીકે નિબંધ સ્પર્ધા છે, ઉદાહરણ તરીકે સમજો તો એ નિબંધ સ્પર્ધા હોય ને, તો એ સ્પર્ધામાં જે જીતે છે એને લાભ અને જે હારી જાય છે એને નુકસાની, પણ ઈજા ન હોય, બરોબર. પણ દાખલા તરીકે સમાન સ્ત્રોતની વાત કરીએ અને એના માટે જ્યારે જે છે હરીફાઈ સ્પર્ધા થતી હોય, દાખલા તરીકે આપણી સોસાયટીમાં આપણે એક રોટલી જે છે એ કૂતરાને ખવડાવવા માટે નાખીએ છીએ. હવે રોટલી એક છે પણ કૂતરા જે છે એ 4 છે, તો 4 અંદરો અંદર એ રોટલી માટે ઝઘડે છે. હવે ઝઘડો કરે છે અને ઝઘડાને અંતે જે કહી શકાય કે ભાઈ કૂતરા જે છે એમાંથી જે કૂતરું જે દાધુ કહેવાય છે, સમજાય છે કે જે કૂતરું જે છે એ તાકાતવાળું હોય ને, બરોબર, સક્ષમ, એ કૂતરા જે છે ને જીતી જાય સ્પર્ધા, એટલે કે કોમ્પિટિશન જે છે એમાંથી એક કૂતરું જે છે એને રોટલી મળશે, બાકીનાને નહીં મળે. તો જેને
મળે છે રોટલી એને લાભ છે, બાકીનાને નુકસાની છે. આ સ્પર્ધા થઈ. પણ આ સ્પર્ધા માટે એમની વચ્ચે થયેલ જે ઝઘડો છે એમાં વધતા ઓછા પ્રમાણમાં નુકસાની તો બધાને છે, ઈજા તો બધા વધતા ઓછા પ્રમાણમાં બધાને થઈ હશે, બરોબર. તો એના જેવું છે. તો અહીંયા જે છે શું થાય તો કે સ્પર્ધા કરે છે, આંતર પ્રજનન કરે છે, અંદરો અંદર જે છે એ પ્રજનન કરે છે. સંભવિત રીતે આંતરજાતીય હોય છે, એટલે કે મિશ્ર જાતીય હોય છે. માત્ર એક જ જાતિ નહીં, પણ એની સાથે કૂતરા છે તો સાથે સાથે જ એટલી શકાય કે ભાઈ ગાય પણ હશે, ભૂંડ પણ હશે, બરોબર. આ રીતે મિશ્ર જાતીય હોય છે. અને આ પ્રકારે તેઓ વસ્તીની રચના કરે છે. જો કે આંતર પ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે સૂચિત છે, કારણ કે આંતર પ્રજનનની વાત કરે છે તો અહીંયા જે છે એ એક કરતા વધુ જે છે એ સજીવનો ઉલ્લેખ છે. આંતર પ્રજનનમાં સજીવ છે એક નહીં પણ એક કરતા વધુ છે, તો એ લિંગી પ્રજનન જે છે એને સૂચિત કરે છે. અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતા સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે માનવામાં આવે છે. હવે શું કીધું કે આંતર પ્રજનન કરે છે એ શબ્દ તો લિંગી પ્રજનન માટે છે, પણ એવા સજીવોનું શું જે અલિંગી પ્રજનન કરે છે, તો અલિંગી પ્રજનનના પરિણામે જે કંઈ ઉદ્ભવતા સમૂહ બને છે સજીવના, એને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે માનવામાં આવે છે. દાખલા તરીકે આ એક કોષ છે, વિભાજનથી બે કોષ બને છે, એની સંખ્યામાં વધારો થાય છે. તો દાખલા તરીકે આ બેક્ટેરિયાના કોષ છે, તો બેક્ટેરિયાના કોષ પણ જે કોષ વિભાજન પામી અલિંગી પ્રજનન કરી અને ઘણા બધા બેક્ટેરિયાના કોષ બનાવે, તો આ શું છે? સમૂહ બને છે, વ્યક્તિગત સજીવ છે એનો સમૂહ, અને આ સમૂહ છે ને વસ્તી તરીકે લઈ શકાય. તો પરિસ્થિતિકીય વિદ્યા જે છે એના અભ્યાસ માટે, એના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે એને માનવામાં આવે છે. ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ, ત્યજેલા વસવાટમાં રહેતા ઉંદરો, વનક્ષેત્રના સાગના વૃક્ષો, સંવર્ધન પાત્રોમાંના બેક્ટેરિયા તથા તળાવમાં કમળના છોડવાઓ વસ્તીના કેટલાક ઉદાહરણો છે. આમાં જે કહી શકાય કે ભાઈ પણ એક નિશ્ચિત વિસ્તારમાં વસતા લોકો જે છે એનો સમૂહ, તો પણ તમે એને ઉલ્લેખી શકો વસ્તી તરીકે. પણ આ જે છે સમૂહની વાત છે કે બધા દરિયાઈ પક્ષીઓ, તો એનો મતલબ સમૂહ થઈ જશે. તેજેલા વસવાટમાં રહેતા ઉંદરો, બરોબર, તો એ ઉંદરનો સમૂહ થશે. વનક્ષેત્રના સાગના વૃક્ષો, તો એ પણ એક સમૂહ છે. સંવર્ધન પાત્રોમાંના બેક્ટેરિયા જે છે એ પણ આ રીતે સમૂહમાં હોય, તથા તળાવમાં જે છે એ કમળના છોડવાઓ, એ વસ્તીના કેટલાક ઉદાહરણો છે. અગાઉના પ્રકરણોમાં તમે એ શીખ્યા છો, તેમ છતાં પણ વ્યક્તિગત સજીવો એ છે કે જે પરિસ્થિતિ જે છે એની અંદર પરિવર્તિત પર્યાવરણ જે છે એનો સામનો કરે. હવે શું કહે છે કે ભાઈ આપણને જે છે અગાઉના પ્રકરણ જે છે અથવા તો આજ પ્રકરણ જે છે એની અંદર આગળના ટોપિકમાં આપણે એવું જોઈ લીધું કે ભાઈ વ્યક્તિગત સજીવ હોય ને એને કહેવાય કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે, એની સામે ટકી રહેવા માટે ઝઝૂમે, બરોબર, સંઘર્ષ કરે, તેને વ્યક્તિગત સજીવ કહેવાય છે. વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. હવે શું કીધું કે વ્યક્તિગત સજીવ તો સમજા કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે, પણ વસ્તી માટે શું થતું? વસ્તી જે છે ને એમાં એવું થાય કે વસ્તીના સ્તર ઉપર આપણે વાત કરીએ તો પ્રાકૃતિક પસંદગી દ્વારા, એટલે કુદરતી પસંદગી જે છે એના દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. એના જે ઈચ્છિત લક્ષણો જે છે એનો વિકાસ પામે, બરોબર, એનું સંચાલન થતું જોવા મળે છે. આથી વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે. એટલે શું કીધું કે ભાઈ પરિસ્થિતિ વિદ્યા જે છે શીખવું હોય તો એની અંદર વસ્તી પરિસ્થિતિ વિદ્યા, ને ખાલી પરિસ્થિતિ વિદ્યા નહીં પણ વસ્તી પરિસ્થિતિ વિદ્યા, એટલે કે વસ્તીના સંદર્ભમાં પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે. કારણ કે તે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જમીન વિદ્યા જે છે અને ઉદ્વિકાસ સાથે જોડે છે. એટલે વસ્તીની જે જમીન વિદ્યા શું છે અને એનો ઉદ્વિકાસ કેવી રીતે થયેલો છે એની સાથે જોડે છે. એટલા માટે જે છે એ પરિસ્થિતિ વિદ્યા જે છે એને કહી શકાય કે ભાઈ વસ્તી પરિસ્થિતિ વિદ્યા જે છે એ મહત્વનું એક ક્ષેત્ર જે છે એ પરિસ્થિતિ વિદ્યાનું માનવામાં આવે છે.
આગળ વાત કરીએ તો વસ્તી હોય ને તો એ ચોક્કસ લક્ષણો ધરાવે, જેમ સજીવના ચોક્કસ લક્ષણો એમ વસ્તીના ચોક્કસ લક્ષણો છે જે વ્યક્તિગત સજીવોમાં હોતા નથી. એટલે વ્યક્તિગત સજીવના લક્ષણ અલગ હશે ખરા, પણ અલગ હશે, પણ વસ્તીના લક્ષણ છે ને વ્યક્તિગત સજીવમાં ના હોય. બરોબર, એવું સૂચન કરે છે. વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પણ પામે છે. આ વાત થઈ વ્યક્તિગત સજીવની. પરંતુ વસ્તી હોય તો વસ્તી માટે જન્મદર અને મૃત્યુદર ધરાવે છે. એટલે એ તમે જોવા જાઓ તો એક વ્યક્તિગત સજીવનો જન્મદર ના કહી શકાય, કેમ કે એક જ વખત જન્મે અને મૃત્યુ પામે. પણ જ્યારે વસ્તી એટલે સમુદાય હોય તો સમુદાયમાં એવું છે ઘણા સજીવો મૃત્યુ પામતા છે તો ઘણા પાછા જન્મ લેતા હશે. તો આમ જે જન્મ અને મૃત્યુ છે એના આધારે વસ્તીનો જન્મદર ને મૃત્યુદર હોય. બરોબર, પણ વ્યક્તિગત સજીવ માટે તો એ એકવાર જન્મે ને એકવાર મૃત્યુ પામે છે. પણ એ જ વ્યક્તિગત સજીવનો સમૂહ હોય તો સમૂહની અંદર શું જોવા મળે તો કે જન્મદર અને મૃત્યુદર જોવા મળે છે. તો આમ જન્મદર અને મૃત્યુદર જે છે એ શું થાય તો કે વસ્તી જે છે એના લક્ષણ કહી શકાય, જે વ્યક્તિગત સજીવમાં ના જોવા મળે. વસ્તીમાં આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ જન્મદર અને મૃત્યુદર ઉલ્લેખાય છે. એટલે આ દર જે છે ને પ્રતિ વ્યક્તિ જન્મદર અને મૃત્યુદર તરીકે ઉલ્લેખી શકાય છે કે કેટલી વ્યક્તિ પ્રતિ વ્યક્તિ વધે છે અને ઘટે છે, સમજાય છે. તો એને પ્રતિ વ્યક્તિ એટલે સરેરાશ તરીકે સમજાય છે. તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર સ્વરૂપ પ્રદર્શિત કરાય છે. શું કીધું છે કે એ પ્રતિ વ્યક્તિ જન્મદર અને મૃત્યુદર ઉલ્લેખવાનો છે, એટલા માટે વસ્તીનો જે દર છે બરાબર એ વસ્તીના સભ્યોની સાપેક્ષ સંખ્યા જે છે એમાં થતા ફેરફાર એટલે કે વધારો કે ઘટાડો બરાબર એના દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. અહીં એક ઉદાહરણ આપેલું છે. જો કોઈ તળાવ હોય એ તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા. ગયા વર્ષે કેટલા છોડ હતા? 20 છોડ હતા. અને પ્રજનન દ્વારા નવા 8 છોડ ઉમેરાયા. પહેલા 20 હતા, હવે નવા 8 નો ઉમેરો થયો, એટલે 20 ને 8 28 થયા. જેથી વર્તમાન વસ્તી જે છે એ 28 થઈ જાય છે. ટોટલ કેટલી થઈ જાય? હાલની 28, કે 20 હતા અને 8 નવા છોડ ઉમેરાય છે. તો આપણે જન્મદરને શું કીધું છે? પ્રતિ વ્યક્તિ ઉલ્લેખવાનું છે. તો જન્મદરને 8 નવા અને 20 તો હતા, તો 8 ભાગ્યા 20 બરાબર 0.4. તો 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ હિસાબથી ગણતરી કરીએ છીએ. હવે આ વસ્તુ કેવી છે મિત્રો સમજો કે 8 ભાગ્યા 20 કરો તો 0.4 સંતતિ થઈ. તો સંતતિમાં કઈ એવું ના બને કે અડધો છોડ બને. ખ્યાલ આવે છે? છોડ તો આખો જ બને છે. તો એવું જરૂર નથી કે 20 જે છોડ હતા એમને નવી સંતતિ ઉત્પન્ન કરી છે. પણ અહીંયા વસ્તી દર જે છે, જન્મ દર જે છે એ વસ્તીના સંદર્ભમાં લેવાનો છે. એ પ્રતિ વ્યક્તિ જન્મ દર આપણે લેવાનો છે. એટલે એને સરેરાશ કાઢવા માટે પ્રતિ વ્યક્તિ ઉલ્લેખવું પડે. એટલે પ્રતિ વ્યક્તિ જે લેવું હોય તો 20 થી એને ભાગવા પડે. તો આપણે 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ હિસાબથી ગણતરી કરીએ છીએ, તો આપણને જવાબમાં મળે. તો આમ મિત્રો વસ્તી જે છે એના પોતાના આગવા લક્ષણો હોય છે. હજી અન્ય ઉદાહરણ જે છે એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આપણે બીજું ઉદાહરણ જે છે એના દ્વારા જન્મદર અને મૃત્યુદર છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જન્મદર માટે તો આપણે એક્ઝામ્પલ જોઈ લીધું છે કમળ જે છે એના છોડ દ્વારા. હવે એક બીજું ઉદાહરણ જોઈએ કે જો પ્રયોગશાળામાં શું કીધું છે, પ્રયોગશાળા જે છે એની વાત કરે છે કે જો પ્રયોગશાળામાં કુલ જે છે પ્રયોગશાળાની અંદર કુલ 40 ફળમાખીઓની વસ્તીમાંથી શું કીધું છે? પ્રયોગશાળાની અંદર કુલ 40 ફળમાખીઓ જે છે એની વસ્તી જે છે એમાંથી 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે માની લો કે 1 અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે. એટલે શું કીધું કે ભાઈ કુલ 40 ફળમાખી જે છે એની વસ્તી છે. હવે એની અંદરથી શું કીધું છે કે વ્યક્તિગત જે છે 4 વ્યક્તિગત ફળમાખીઓ જે છે એ ચોક્કસ સમયાંતરે એટલે માની લો કે 1 અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે. તો એ સમય દરમિયાન
વસ્તીમાં મૃત્યુ દર કેટલો થશે? 4/40. કુલ સંખ્યા કેટલી હતી? 40 ની, અને મૃત્યુ કેટલી પામે છે? 4. તો આમ 0.1 સમજાય છે. 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાંથી પ્રતિ અઠવાડિયા પ્રમાણે કહેવાય છે. એટલે કે પ્રતિ વીક એક અઠવાડિયા દરમિયાન વ્યક્તિગત પ્રતિ ફળમાંથી જે છે 0.1 જેટલી જે છે મૃત્યુ પામે છે. આમ સરેરાશ કહી શકાય છે. તો આ મૃત્યુ દર માટેનું થયું. આગળ વાત કરીએ તો વસ્તી જે છે એનું બીજું વિશિષ્ટ લક્ષણ લિંગ પ્રમાણ, એટલે કે નર અને માદાનું પ્રમાણ છે. એક શું કીધું કે વસ્તી હોય એને જન્મ દર અને મૃત્યુ દર હોય, અને બીજી વાત કરે છે એમાં લિંગ પ્રમાણ હોય, એટલે કે નર જે છે એ નર અને માદા જે કહી શકાય કે ભાઈ સજીવ હોય. બરોબર. વ્યક્તિગત સજીવ નર અથવા તો માદા બંનેમાંથી એક છે, પરંતુ તે વસ્તીનું લિંગ પ્રમાણ હોય છે. એટલે વ્યક્તિગત સજીવ છે કાં તો નર હોય કાં તો માદા હોય, એ વ્યક્તિગત સજીવ છે એનું લક્ષણ છે. પણ શું કીધું છે કે નર અથવા તો માદા હોવું તે વસ્તી જે છે એના માટેનું લિંગ પ્રમાણ હોય છે. જેમ કે એટલે કે દાખલા તરીકે વસ્તી જે છે એના એટલે કુલ વસ્તી જે છે એના 60% માદા અને 40% નર સજીવ છે. એટલે એનો મતલબ શું કે વસ્તી જે છે એમાંથી વસ્તીના ગણો કે વસ્તી જે છે એને 100% લઈએ તો 100% વસ્તીમાંથી 60% માદા છે સજીવો અને 40% નર સજીવ છે. હવે વ્યક્તિગત એક સજીવ નર કે માદા હોઈ શકે, પણ અહીંયા જે છે વસ્તીના સંદર્ભમાં ટકાવારી પ્રમાણે જે છે એ 60% જે છે એ માદા અને 40% નર છે. તો આમ જે છે એ શું છે તો કે વસ્તીનું લિંગ પ્રમાણ તરીકે એને લઈ શકાય. તો આ એક બીજું લક્ષણ છે વસ્તી માટેનું. કોઈ આપેલ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનેલી હોય છે. હવે અગત્યનું છે કે કોઈ આપેલ સમયે વસ્તી જે છે એ જુદી જુદી વયના, કેમ કે વસ્તીમાં રહેતા તમામ સજીવો એક જ વય જૂથના હોય એવું જરૂરી નથી, એક સાથે જ જન્મે એક સાથે જ મૃત્યુ પામે એવું જરૂરી નથી. બરોબર. એટલા માટે એની વય જે છે અલગ અલગ હશે. તો શું કીધું? જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી જે છે એ વસ્તી બનેલ હોય. બરોબર. હવે જો વસ્તી માટે વય વિતરણ એટલે કે આપેલ વય અથવા તો વય જૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારીની રૂપરેખા દોરવામાં આવે છે, તેના પરિણામ સ્વરૂપે બનતી સંરચના વય પિરામિડ કહેવાય છે. એટલે શું છે અગત્યનું વય પિરામિડ? તો એટલે કહેવા શું માંગે છે કે જો વસ્તી માટે વય વિતરણ લેવામાં આવે, બરોબર, તો વય વિતરણ એટલે શું? તો વય વિતરણ એટલે આપેલ વય અથવા તો વય જૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારી જે છે, કેટલી ટકાવારી છે વય જૂથ જે છે એનું, બરોબર, એની રૂપરેખા જો દોરવામાં આવે તો તેને પરિણામ સ્વરૂપે જે સંરચના બને છે એને શું કહેવાય? વય પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પિરામિડના સંદર્ભમાં જે છે એ સંરચના તૈયાર થાય છે અને જેને વય પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા જે છે ને કહી શકાય કે વય જૂથના આધારે અલગ અલગ સમૂહમાં મૂકવામાં આવે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ક્લાસની અંદર જે છે અવેલેબલ જેટલા પણ સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ, બરોબર, તો વ્યક્તિગત વિદ્યાર્થીઓની ટકાવારી અલગ અલગ હશે, બરોબર, પણ હું એમ કહું કે ભાઈ 90% ઉપર જેટલાને હોય ને એ એક અલગ જૂથમાં આવી જાય. પછી બીજું જૂથ એવું બનાવું કે જેની અંદર કોઈ 70 થી 90 વચ્ચે હોય એ અલગ જૂથમાં આવી જાય. ત્રીજું જૂથ એવું બનાવું કે જેમાં 50 થી 70 વચ્ચે હોય, અને ચોથું જૂથ એવું બનાવું જેમાં 50 થી નીચે ટકા હોય. તો એનો મતલબ કે આમ જોવા જાવ તો ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત સજીવ જે કંઈ છે એટલે વ્યક્તિગત વિદ્યાર્થી છે એના ટકાવારી અલગ અલગ છે, પણ એક રેશિયો નક્કી કરીને એક જૂથ બનાવી દીધું કે જેટલા વિદ્યાર્થીઓના 90% ઉપર 99 હોય તો ભલે અને 91 હોય તો ભલે, 90 ઉપર છે તો એક અલગ જૂથમાં રહેશે. તો આમ વય જે છે એના આધારે જે છે વય જૂથ જે છે એનું વિતરણ કરવામાં આવે તો વય પિરામિડ તૈયાર થાય છે. તો એને વય પિરામિડ કહે છે. માનવ વસ્તી માટે વય પિરામિડ જે છે એ સામાન્ય રીતે સંયુક્ત આલેખમાં નર અને માદાનું વય વિતરણ દર્શાવે છે. એટલે સંયુક્ત દર્શાવે છે, એમાં નર અને માદા અલગ અલગ નહીં, પણ એની અંદર જે સામેનું કારણ છે કે હું એવું કહું 90 ઉપર જેટલા ટકાવારી છે જેટલાની બધા જ વિદ્યાર્થી એક જૂથમાં આવી જાય, બરોબર, તો એ જૂથમાં કોઈ છોકરો પણ હશે અને છોકરી પણ હશે, જેના પણ 90 ઉપર છે. એમાં હું એવું નથી કહેતો કે 90 ઉપર ટકાવારી છે છોકરીઓ અલગ અને છોકરાઓ અલગ, 90 ઉપરના વિદ્યાર્થીઓ અલગ, એનો મતલબ છોકરા છોકરી બધું આવી જશે. તો અહીંયા જે છે શું કહે છે કે
કે સામાન્ય રીતે સંયુક્ત આલેખમાં નર અને માદાનું વય વિતરણ દર્શાવે છે. પિરામિડોનો આકાર વસ્તી જે છે એની વૃદ્ધિ સ્થિતિ શું છે એટલે કે એનો દરજ્જો શું છે એ પ્રતિબિંબિત કરે છે. એટલે શું કહે છે કે પિરામિડનો જે હવે આકાર બનશે બરોબર આ વય વિતરણને આધારે એ શું દર્શાવે છે તો વસ્તીની વૃદ્ધિ સ્થિતિ કેવી છે, વસ્તી જે છે એની વૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે, ઘટાડો થયો છે કે સ્થિર છે, બેલેન્સ છે, એ દર્શાવે છે. તો અહીંયા આપણને એના સંદર્ભમાં 3 આલેખ આપેલા છે A, B અને C. હવે અહીં કેવું છે કે જે 3 આલેખ છે એમાં જે કે વય વિતરણ છે ને 3 ભાગમાં વહેંચી દીધું છે. એક છે પૂર્વ પ્રજનન વય જૂથ અથવા તો પ્રજનનક્ષમ, બીજું છે પ્રજનનક્ષમ અને ત્રીજું છે પશ્ચ પ્રજનનક્ષમ. સોરી. તો અહીંયા મિત્રો શું છે સમજો કે ભાઈ આપણી જે ઉંમર છે ને આપણું આયુષ્ય જે છે એ પ્રમાણે આપણી જે ઉંમર છે ને 3 ભાગમાં વહેંચવામાં આવે. આપણે કેમ કહીએ કે ભાઈ બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, બરોબર યુવાવસ્થા છે, આમ અલગ અલગ અવસ્થા. અહીંયા 3 ભાગ. પૂર્વ પ્રજનન વય જૂથ એટલે કે એવા વયના લોકો વ્યક્તિઓ સમજાય છે એનો સમાવેશ થશે કે જે હજી પ્રજનનની ક્ષમતા ધરાવતા નથી. પછી બીજું આવે જૂથ પ્રજનનક્ષમ એટલે પ્રજનનની ક્ષમતા, નવા સજીવ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે એવું વય જૂથ. અને ત્રીજું આવે પશ્ચ પ્રજનન વય જૂથ એટલે કે વૃદ્ધાવસ્થા કે હવે નવા સજીવ એ ઉમેરશે નહીં. તો એનો મતલબ પૂર્વ પ્રજનન વય જૂથ અને પશ્ચ પ્રજનન વય જૂથ છે નવા સજીવ ઉમેરે નહીં. પણ એમાં ફેર કેટલો છે કે પૂર્વ પ્રજનન વય જૂથ જે છે એ પ્રજનન વય જૂથમાં આવશે સમજાય છે. એટલે પૂર્વ પ્રજનન વય જૂથ છે એ બાલ્યાવસ્થા છે તો કિશોરાવસ્થા છે, ધીમે ધીમે યુવાવસ્થા જે છે પરિપક્વ અવસ્થામાં આવશે. એટલે ભવિષ્યમાં એ નવી સંતતિ ઉમેરશે. પણ જે પશ્ચ પ્રજનન વય જૂથ છે વૃદ્ધાવસ્થા છે મૃત્યુ નજીક પહોંચશે, એ પાછા નવા સજીવ ક્યારે ઉમેરી શકે નહીં. તો આ રીતે જે છે એને 3 ભાગમાં વહેંચી શકાય છે. તો અહીં તમે જુઓ કે જે પૂર્વ પ્રજનન વય જૂથ, પ્રજનન જે વય જૂથ છે અને પશ્ચ પ્રજનન વય જૂથ છે એ પ્રમાણે 3 ભાગમાં વહેંચીએ તો એનો જે પિરામિડ જે અલગ અલગ આપેલો છે એમાં પહેલા પિરામિડમાં જોઈએ તો પૂર્વ પ્રજનન વય જૂથની સંખ્યા વધુ છે, એના પછી ઉતરતા ક્રમમાં પ્રજનન વય જૂથ અને એના પછી જે કે પશ્ચ પ્રજનન વય જૂથ. એનો મતલબ શું સમજો કે આ જે કહી શકાય કે ભાઈ આ જે પશ્ચ પ્રજનન વય જૂથ છે એ વૃદ્ધાવસ્થાથી ધીમે ધીમે મૃત્યુ પામશે એટલે વસ્તીમાંથી નીકળી જશે. પછી ત્યારબાદ જે વાત કરીએ તો આ જે છે પ્રજનનક્ષમ એ નવા સજીવો ઉમેરી અને અહીં ઉપર જતા રહેશે. એટલે આ જે ઉપર તરફ આવશે, સંખ્યા વધેલી ઉપર તરફ આવશે. અને નીચે તરફ જે પૂર્વ પ્રજનનક્ષમ જે છે એ ધીમે ધીમે ક્યાં આવશે પ્રજનનક્ષમમાં, તે પોતાની વધુ નવી સંતતિ ઉમેરશે. એનો મતલબ આ પિરામિડ જે છે એ વય જૂથ વિતરણ છે એના આધારે એવું દર્શાવે છે કે વસ્તી જે છે એનો વિસ્તાર થઈ રહ્યો છે. એટલે વસ્તી વૃદ્ધિ જે છે એ વધી રહી છે એવું કહી શકાય છે. ખ્યાલ આવે છે? જ્યારે અહીંયા જે છે ને એ સ્થાયી વસ્તી દર્શાવે છે. હવે સ્થાયી વસ્તી શા માટે સમજો કે પૂર્વ પ્રજનન વય જૂથ જે છે પ્રજનન વય જૂથ અને પશ્ચ પ્રજનન વય જૂથ. તો પશ્ચ પ્રજનન વય જૂથ છે તો નીકળી જશે સમજો કે ધીમે ધીમે જે છે આગળ તરફ મૃત્યુ તરફ જાય. આ પ્રજનન વય જૂથ છે એ ઉપર તરફ જશે તો એની સંખ્યા એની છે, પણ નીચે તરફ જે છે ને એ કેવું છે બેલેન્સમાં હશે. ખ્યાલ આવે છે? તો એ જ્યારે પ્રજનન વય જૂથમાં આવે બરોબર તો એનો મતલબ શું કે એના જેટલા સજીવોની જે ઉત્પત્તિ કરાવે તો આ જે છે વસ્તી શું સૂચવે છે સ્થાયી. ખ્યાલ આવે છે? એ સ્થાયી દર્શાવે છે. કઈ ગણે જે છે પ્રજનન વય જૂથ છે એમાંથી સ્થાયી નવા સજીવો નિર્માણ પામ્યા તો એ સ્થાયી વસ્તી જે છે એનું નિદર્શન કરે છે. ઘટતી વસ્તીમાં શું છે તો ઘટતી વસ્તીમાં એવું છે કે ઉપર તરફ પૂર્વ એટલે સોરી પશ્ચ પ્રજનન વય જૂથ એટલે વૃદ્ધાવસ્થા બરોબર, વચ્ચે તરફ જે છે એ પ્રજનન વય જૂથ, પણ પ્રજનન વય જૂથ જે છે એના નવી સંતતિ જે નિર્માણ પામવાની સંખ્યા ઓછી છે. અહીંયા બેલેન્સમાં છે, અહીંયા ઓછી છે. તો ઓછી હોવાથી જ્યારે એ પ્રજનન વય જૂથમાં આવે તો એની સંખ્યા પણ ઘટે. તો અહીંયા ઘટતી વસ્તી દર્શાવે છે. આનો કહેવાનો મતલબ શું મિત્રો સમજો કે વસ્તીમાં પ્રજનન વય જૂથના જે કે સભ્યો છે બરોબર એ એની પોતાની એક મર્યાદામાં નવા સજીવો ઉમેરશે. તો નવા સજીવો જે ઉમેરાય છે એ પરિસ્થિતિને આધીન એ નવા ઉમેરેલા સજીવોની સંખ્યા કઈ હોય તો કે પૂર્વ પ્રજનન વય જૂથ. હવે પૂર્વ પ્રજનન વય જૂથ છે એ વધતા ઓછા પ્રમાણમાં પ્રજનન વય જૂથમાં આવશે.
તો જ્યારે પૂર્વ પ્રજનન વય જૂથની સંખ્યા વધુ હોય તો વસ્તી જે છે એ વધારા તરફ હોય એવું કહી શકાય. કે નવા સજીવો ઉમેરાશે એ પણ વધારામાં હશે, બરોબર. પણ જ્યારે પ્રજનન વય જૂથ છે એનાથી એક મર્યાદિત માત્રામાં જ પૂર્વ પ્રજનન વય જૂથ જે છે એટલે કે નવી સંતતિ ઉમેરાતી હોય તો એમાં પણ એક મર્યાદામાં જ ઉમેરાશે, તો એ બેલેન્સમાં છે એવું કહી શકાય. અને જ્યારે એવું બને કે પ્રજનન વય જૂથ દ્વારા નિર્માણ પામતી નવી સંતતિ એટલે કે પૂર્વ પ્રજનન વય જૂથ છે એ ઓછી હોય તો એનો મતલબ વસ્તી ઘટાડામાં છે, બરોબર. તો આમ જે છે એ વસ્તી જે છે એ પિરામિડ જે છે ને આધીન આપણે વસ્તી જે છે એ વૃદ્ધિમાં છે કે વસ્તીમાં સંતુલન છે કે વસ્તી ઘટાડા તરફ છે એની વૃદ્ધિ, બરોબર, એનું નિદર્શન કરી શકીએ છીએ. તો આમ જે છે એ વય પિરામિડ જે છે એમાં વય જૂથ જે છે એ પ્રમાણે વિતરણ કરવામાં આવે છે કે ભાઈ કેટલી વયના કેટલા સભ્યો જે છે હાજર છે એનું પ્રમાણ કેટલું છે, એમાં નર અને માદા બંનેનું પ્રમાણ આવી જશે. વસ્તીનું કદ જે છે એની વાત કરીએ તો વસ્તીનું કદ નિવાસ સ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને ઘણું બધું કહી જાય છે. શું કીધું છે? વસ્તીનું કદ નિવાસ સ્થાનમાં તેની જે સ્થિતિ જે છે એના વિશે આપણને ઘણું બધું કહી જાય છે. વસ્તીમાં આપણી ઈચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિકીય પ્રતિક્રિયાઓની શોધખોળ કે તપાસ કરીએ પછી ભલે તે બીજી જાતિઓ સાથેની સ્પર્ધાનું પરિણામ હોય. એટલે શું કહે છે સમજો? પહેલું તો એ કે વસ્તીનું જે કદ હોય ને એ નિવાસસ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને ઘણું બધું કહી જાય. કેમ? કારણ કે એનું કદ જે છે એ વધુ હશે તો એનો મતલબ નિવાસસ્થાનની પરિસ્થિતિ સારી હશે, તો જ એની સંખ્યામાં વધારો થાય છે, વૃદ્ધિમાં છે. બીજું કે જો વસ્તીનું કદ ઘટતું હશે તો એનો મતલબ પરિસ્થિતિ બદલાય છે, પરિસ્થિતિ વસ્તીના લક્ષણોથી વિપરીત છે, તો પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન ના હોય અથવા તો એના માટે યોગ્ય ના હોય, બરોબર. જે કહી શકાય ને કે ભાઈ વિકસિત ભૌગોલિક વાતાવરણમાં વસ્તી જોવા મળે, બરોબર. એમ ક્યાંક ને ક્યાંક જે છે એ ભૌગોલિક વાતાવરણ યોગ્ય ના હોય એ ખ્યાલ આવી શકે. ક્યાંથી? વસ્તીના કદ ઉપરથી. વસ્તી જે છે એમાં આપણી ઈચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિકીય પ્રક્રિયાઓ જે છે એની શોધખોળ કે તપાસ કરીએ. આપણી ઈચ્છા મુજબ ગમે તે પ્રતિક્રિયાઓની તપાસ કરીએ પછી ભલે તે બીજી જાતિઓ જે છે એની સાથે સ્પર્ધાનું પરિણામ હોય. એનો મતલબ કોઈ પણ પાસાથી એંગલથી તમે જે છે એની શોધખોળ જે છે તપાસ કરો તો વસ્તી વધવી અથવા તો ઘટવી અથવા સંતુલનમાં છે એ એની પરિસ્થિતિ જે છે એનું નિદર્શન કરે. પરિસ્થિતિ કેવી છે એ જ આપણને સમજ આવશે. એમાંથી પરભક્ષીનો પ્રભાવ હોય કે જંતુનાશક વપરાશની અસર હોય. હવે જો પરભક્ષીઓના પ્રભાવને કારણે વસ્તી ઘટતી હોય અથવા તો જંતુનાશક દવા જે છે એના વપરાશની અસરને કારણે ઘટતી હોય, આપણે તેનું મૂલ્યાંકન જે છે એ હંમેશા વસ્તીના કદમાં થતા કોઈ પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ. એટલે એના માટે જવાબદાર કારણ કોઈ પણ હોય પણ આપણે હંમેશા જે છે એ એનું મૂલ્યાંકન કેસામાં કરવાનું છે? વસ્તીના કદમાં થતા પરિવર્તન છે, ફેરફાર છે એના સંદર્ભમાં જ કરવાનું છે. કેમ? કારણ કે અલ્ટિમેટલી વસ્તીમાં વધારો કે ઘટાડો થઈ રહ્યો છે, તો વસ્તીમાં થતો ફેરફાર છે ને એને જ ધ્યાન લઈને આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ. એ કોઈ પરભક્ષીને કારણે ઘટાડો થાય છે અથવા વાતાવરણની અસરને કારણે, બરોબર, અથવા કોઈ જંતુનાશક દવાને કારણે, વોટએવર જે હોય તે. પણ કહેવાનો મતલબ શું છે કે એમાં વધારો કે ઘટાડો થાય તો આપણે પરિવર્તનને જ ધ્યાનમાં લેવાનું હોય છે. તો આમ જે છે આ વસ્તી જે છે એની વિશેષતા જે છે, લાક્ષણિકતાઓ છે, એનું વિતરણ જે છે વય પિરામિડ જે છે એને આધીન આપણે કરી શકીએ છીએ. હજી મિત્રો અહીંયા ટોપિક પૂરો થતો નથી પણ હાલના સેશન પૂરતું અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે મળીએ તો વળી પાછો આ ટોપિકને કન્ટિન્યુઅસ કરીને કમ્પ્લીટ કરીશું. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.